હવે આપ જોઈ શકો છો કે આ કપાસ જે છે એ બગડી રહ્યો છે અને આ કપાસની અંદર આજે 25 ઓક્ટોબર 2025થી આજે 31 ઓક્ટોબર 2025 સતત અહીંયા વરસાદ પડી રહ્યો છે અને આ જે છે એ ચોક ગામ તાલુકો જેસર ત્યાંનો વિડીયો છે। હવે આ કપાસની અંદર તમે જોઈ શકો છો કે આ બધા જ કપાસિયા જે છે એ ઉગી ગયા છે। આ લીલો કલર દેખાય છે અને લાલ કલર જે દેખાય છે એ ઉગી ગયેલા કપાસિયા છે। તો આ હું તમને બતાવું છું કે બધા જ કપાસિયા ઉગી ગયા છે। હવે આ કપાસિયા ખેડૂતો જ્યારે વેચવા જશે તો વેપારી પણ કહેવાના જ છે કે ભાઈ કપાસ તો તમારો બગડી ગયેલો છે, એટલે ખેડૂતોને કપાસના પૂરતા ભાવ પણ નહીં મળે અને ધીમે ધીમે હજી બગડી રહ્યો છે, થોડાક દી થશે એટલે બચેલા ઝીંડવામાં પણ ફૂગ લાગવાની શરૂઆત થઈ જશે। જો અહીંયા ઝીંડવા બધા કાળા પડ્યા છે, ઝીંડવા કાળા પડી ગયા છે અને એકમાં નહીં, આ તમે જોઈ શકો છો કે એક કપાસિયા બગડ્યો છે એવું નથી કે અહીંયા દરેકમાં તમે જુઓ તો તરત જ તે કપાસ જે છે એ ઉગેલો માલુમ પડે છે। તો ખેતીની જે દુર્દશા થવાની છે અને એના દૂરોગામી અસરો બહુ ખરાબ આવશે। વેપારી ખેડૂતને ઉધાર આપવાનું પણ બંધ કરી દેવાના છે। હવે આવી પરિસ્થિતિમાં બધાને ખબર પડે છે, પૈસાને એક પકડ આવશે કે સિંગ પણ બગડી છે, નીણ પણ બગડી છે, એટલે પશુપાલકો જે છે એમના ચારાના પણ પ્રશ્નો છે, માંડવીના પણ પ્રશ્નો છે અને વેપારીની આપણી માર્કેટ વ્યવસ્થા, કરદા પ્રથા, ભલે બધા જ વ્યાજબી હશે, વ્યવસ્થાનો એક ભાગ છે, પણ એ વ્યવસ્થા જે છે એ ધીમે ધીમે સુધારવી પડશે। જો આમાં તે પણ કોટા નીકળી ગયા છે। તો ઘણા લોકો મને કહે છે કે સાહેબ તમે શા માટે ખેતી કરો છો? ભાઈ હું તો મારે પાણીનું સેફ ઇરિગેશન હોવાથી, પાણી હોવા છતાં પણ મારી આ બાગાયત ડેવલપ કરતો જાઉં છું અને સાથોસાથ ઇન્ટરક્રોપ તરીકે મારે બાગાયતની અંદર કપાસનું વાવેતર કરેલું છે। તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ખેડૂતોએ ઝઝૂમવું પડશે, ખેડૂતોએ સંઘર્ષ કરવો પડશે, હાર્ડ પરિશ્રમ કરવો પડશે અને કરકસર અને કંજુસાઈ પણ કરવી પડશે। તો જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અસ્તુ, જય જવાન, જય કિસાન, જય હિન્દ।